પાંડેસરા શાંતાનગરની આ ઘટના છે। જાહેરમાં ચપ્પુ વડે યુવાનને ધમકાવવામાં આવ્યો। યુવાનને ચપ્પુ બતાવી માર મારવામાં આવ્યો। સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ પણ ઉભો કરવાનો પ્રયાસ કરાયો। પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે। તો સુરતમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સ્થાનિકોમાં ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। દાદાગીરી કરતા હતા, લોકોને ધમકાવતા હતા। તો પાંડેસરા શાંતાનગરની આ ઘટના છે, જ્યાં એક યુવાનને માર પણ મારવામાં આવ્યો। તો ફેંટ પકડી અને તેને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો। તો યુવાને ચપ્પુ બતાવી અને માર મરાયો હતો। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યો છે યુવક। અન્યને ધમકાવી રહ્યો છે, ફેંટ પકડીને તે લઈ જઈ રહ્યો છે અને ત્યારબાદ તેને માર પણ મારી રહ્યો છે। આસપાસ પણ કેટલાક લોકો છે, પરંતુ તે આ વાતથી જાણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જે કીર્તેશ, સુરત જાણે કે ક્રાઇમ નગરી બનતી હોય તે તરફ આગળ વધી રહી છે રોજ આ પ્રકારની ઘટનાઓ। બિલકુલ, સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સવાર પડે ને કોઈ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરતા હોય, માર મારતા હોય, જાહેરમાં હથિયાર લઈ ફરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં શાંતાનગરમાં આ ઘટના બની છે, જ્યાં એક યુવક જાહેરમાં ચપ્પુ લઈ ફરતો હોય છે, તમામ લોકોને ડરાવવાનો પ્રયાસ કરતો હોય છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ખાસ કરીને સુરત પોલીસ આરોપીઓને પકડી પાડે છે, તેમને પાઠ બનાવે છે, તેમના છોતરા ફાડી નાખવાની વાત કરે છે, તેમના વરઘોડા કાઢે છે। પણ આ તમામ વસ્તુ કર્યા પછી સુરત પોલીસની છાપ ગુનેગારોમાં સુધરવાની જગ્યા પર બગડી રહી છે। કારણ કે પોલીસ શું કરી લેશે તેવો એક ડર આરોપીઓના મનમાંથી નીકળી ગયો છે, જેને લઈને અસામાજિક તત્વોની દાદાગીરી સતત વધી રહી છે। જોકે સીસીટીવી સામે આવતા હવે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે। દર વખતની જેમ પોલીસ આ ફેરી પણ કામ કરી રહી છે, પણ આવા અસામાજિક તત્વો પર લગામ લગાવવામાં સુરત પોલીસ કેમ નિષ્ફળ નીવડી છે। ખાસ કરીને સુરત શહેર કે ગુજરાતના ગૃહમંત્રીનું શહેર છે અને ગૃહમંત્રી જયારે આખા ગુજરાતમાં મોટી મોટી વાતો કરતા હોય છે, ત્યારે તેમના જ શહેરમાં આ પ્રકારની ઘટનાઓ ચોક્કસપણે પોલીસને લાંછન સમાન છે। જી, આપનો આભાર। તો પાંડેસરાના શાંતાનગરની આ ઘટના છે અને સવાલ ઉભા થઈ રહ્યા છે કે ક્યાં છે પોલીસ? શા માટે આવા તત્વો બેફામ બન્યા છે? કેમ પોલીસનો તેમના પર કોઈ ડર નથી? કારણ કે ગઈકાલે પણ અમે કેટલીક તસવીરો બતાવી હતી, લગભગ 10 થી 20 જેટલી એવી તસવીરો હતી જ્યાં લોકોનો આતંક, એટલે કે અસામાજિક તત્વોનો, તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો હતો। ન તેઓને કાયદાનો ડર છે, ન પોલીસનો ડર છે। ખુલ્લેઆમ જાહેરમાં લોકોને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે। સુરતના પાલ ઉમરા બ્રિજની ઘટના છે। કાર ચાલકે 4 બાઇક અને ટેમ્પાને અડફેટે લીધો। કાર ચાલક ખાનગી હોસ્પિટલનો તબીબ નીકળ્યો છે। 4 લોકોની ઈજા પહોંચી અને તમામને હોસ્પિટલ ખસેડાયા છે। તબીબની પાલ પોલીસે કરી છે અટકાયત। તો પાલનો બ્રિજ ઉતરતા એક્સિલેટર પર પગ મૂક્યો અને ઝોકું આવી ગયું હોવાનું રટણ કર્યું છે। તો પાલ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પર વેપારીને હાર્ટ એટેક આવ્યો। ટ્રાફિકના ગીચ હતી, તે ટ્રાફિક હતો, ટ્રાફિક જામ હતો, લોકો ત્યાંથી પસાર થતા હતા અને તેવામાં મેડિકલ ઇમરજન્સી સમયે પડી મુશ્કેલી। 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય, વેપારીને રેકડીમાં લઈ જવામાં આવ્યો। તો વેપારીને રેકડીમાં નજીકના પંચહાટડી ચોક સુધી લઈ જવાયા। પંચહાટડી ચોકથી 108માં વેપારીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવાર દરમિયાન વેપારીનું મોત થયું છે। રાજેશભાઈ કાનાણી નામના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। પરિવારમાં શોક છવાયો છે। માંગનાથ રોડ પર ટ્રાફિક સમસ્યાથી અગાઉ પણ મેડિકલ ઇમરજન્સી સમયે મુશ્કેલી પડી હતી। નવસારીમાં ધૂળેટીની ઉજવણીમાં મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। બીઆર ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં સામાન્ય ધક્કામુક્કી થતા કરી હતી મારામારી। સામાન્ય બોલાચાલી બાદ કેટલાક વ્યક્તિઓએ છૂટે હાથ માર મારી અને અફરાતફરી મચાવી હતી અને જે બાદ પોલીસને ફરિયાદ મળતા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। 4 શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું।
રાજકોટ શહેરના સરદારનગર વિસ્તારમાં ગત રાત્રિએ મકાનમાં ભીષણ આગ લાગી. મકાનના ફળિયામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો અને આગની સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. કયા કારણસર આગ લાગી તે સામે નથી આવ્યું. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. તો રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં આગની ઘટના ઘટી હતી. જો કે કોઈ જાનહાનિ નથી થઈ એ એક સારી બાબત રહી. અને હવે વાત કરીશું નવા પ્રતિનિધિઓના જંગની. ગુજરાતના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે આજે મતદાન યોજાશે, જેમાં રાજ્યના 76,000થી વધુ વકીલો મતદાન કરી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિ નક્કી કરશે. મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને આ ચૂંટણીમાં ખાસ 30% મહિલા ઉમેદવાર માટે અનામતની જોગવાઈ છે. તો જેથી 23માંથી ઓછામાં ઓછી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 2 મહિલા ઉમેદવારોની કો ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે અને જેથી કુલ 25 સભ્યોની ટીમ તૈયાર થશે. આ ચૂંટણી 5 વર્ષના લાંબા વિરામ બાદ યોજાઈ રહી હોવાથી વકીલ આલમમાં ભારે ઉત્સાહ પણ છે, રસાકસી પણ જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર ઇલેક્શન સુપરવાઇઝરી કમિટી સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે. દિલ્હીમાં થયેલા વિવાદોને ધ્યાને રાખીને બેલેટ પેપર અને મતપેટીઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓને સીલ કરી અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ 9 માર્ચથી મતગણતરી શરૂ થશે. 14 માર્ચ 2026 સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ વખતે સૌપ્રથમવાર રેકોર્ડિંગ સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાજ્યભરમાં મતદાનનું આયોજન કરાયું છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વકીલોનો પણ સમાવેશ છે. ચૂંટણી વ્યવસ્થાની વાત કરીએ તો રાજ્યભરમાં 150થી વધુ મતદાન મથકો પર 450થી વધુ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. અને હવે વાત કરીશું વોર ઝોનની. ઈરાન અને લેબનાન દ્વારા ઇઝરાયલ પર સતત હુમલાના દ્રશ્યો સામે આવ્યા. તેલ અવીવમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ન્યૂઝ 18ની ટીમ. મિસાઇલના હુમલા અને ભાગદોડ કરતા લોકો કેમેરામાં કેદ થયા. સાયરન વાગતા જ લોકો બંકરમાં જતા દેખાયા. કેટલાક રહેણાંક વિસ્તારમાં નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે. મિસાઇલના કાટમાળના કારણે પણ કેટલીક ઇમારતો સહિતમાં નુકસાન પહોંચ્યું છે અને જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. न्यूज 18 इंडिया की टीम है इस वक्त युद्ध क्षेत्र में रियल ग्राउंड जीरो पर. मैं इस वक्त टेल अवीव में हूं और आप देख सकते हैं ईरान के मिसाइल अटैक से क्या तबाही हुई है, किस तरीके से यहाँ पे मकान तबाह हुए हैं. जिस एरिया में अटैक हुआ दूर दूर तक मकान और बाकी बिल्डिंग्स यहाँ पे तबाह हुई हैं और पूरी तरह से ये रिपोर्ट आप सिर्फ और सिर्फ देख सकते हैं न्यूज 18 इंडिया पर जो रियल ग्राउंड जीरो पर है ये वॉर कवर करने के लिए. ये तबाही हुई है ईरान के मिसाइल अटैक की वजह से. ये देखिए क्या हाल हुआ है इन घरों का जहां पर ये मिसाइल गिरे हैं और जहां जहां मिसाइल गिरता है कई किलोमीटर तक ये हाल हो जाता है इसी तरीके का घरों का, क्योंकि ये बैलिस्टिक मिसाइल बहुत पावरफुल होते हैं और ये पावरफुल मिसाइल यहाँ पे सब कुछ तहस नहस करते हैं. ये देखिए वॉशिंग मशीन का क्या हाल है. जो भी यहाँ पे चीजें हैं वो चकनाचूर हुई हैं. तबाही इतनी जिसे अल्फाज में बयां करना मुश्किल है. और यहाँ पर जो लोग रहते हैं वो अब डिस्प्लेस हुए हैं, वो बेघर हो चुके हैं और उन्हें बाकी जगहों पे अब शिफ्ट किया जाता है. तो ये आप देख सकते हैं कि क्या सिचुएशन है इन घरों की जहां पर ये मिसाइल गिरे हैं. लगातार ईरान की तरफ से मिसाइल अटैक किए जा रहे हैं और इसराइल और
यूएस फोर्सेस लगातार ईरान पे हमले कर रहे हैं। हालांकि ईरान में काफी जानी नुकसान हुआ है। अभी यहाँ पर इसराइल में जो ऑफिशियल फिगर्स हैं, ऑफिशियल्स का ये कहना है कि 12 लोगों की मौत हुई है और कई लोग जख्मी भी हुए हैं। प्रॉपर्टी डैमेज काफी जगहों पे है जो हम यहाँ पे देख पा रहे हैं। अब जिनके ये घर हैं वो यहाँ पे आ रहे हैं और अगर कुछ चीजें वो ले जा सकते हैं तो वो कुछ चीजें अपने साथ ले जाने की कोशिश कर रहे हैं। तो ये उन्होंने एक कार्टून लाया है और एक डिब्बे में क्या कुछ समा सकता है वो यहाँ पे आ रहे हैं जिनके ये घर हैं, क्योंकि यहाँ पे थोड़ी देर पहले जो ये अटैक हुआ है इसकी वजह से ये घर पूरी तरह से तबाह हुए हैं। अब जिनके ये घर हैं वो यहाँ पे आ रहे हैं। तो ये आप देख सकते हैं कि जिन लोगों के ये घर हैं वो कोशिश कर रहे हैं कुछ चीज़ें निकालने की। ये ऐसा लगता है कि कोई कमर्शियल यूनिट यहाँ पे रहा है, लेकिन ये पूरी तरह से तबाह हो चुका है और दूर दूर तक इसके निशान जो हैं वो दिखाई दे रहे हैं।